અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી નાળા છલકાયા છે। સતત વરસાદ વરસવાના કારણે ધારી ગીરમાં ગુરડીયો નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સરસિયા ફાચરિયા વચ્ચેના રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તો સદંતર બંધ થઈ ગયો છે। અહીંયા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। લોકોને ફરીને જવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે રસ્તો દેખાતો જ નથી। અમરેલીના ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, જેના કારણે નદી નાળા છલકાયા છે। સતત વરસાદ વરસવાના કારણે ધારી ગીરમાં ગુરડીયો નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે। સરસિયા ફાચરિયા વચ્ચેના રસ્તા ઉપર નદીના પાણી ફરી વળ્યા છે, જેના કારણે રસ્તો સદંતર બંધ થઈ ગયો છે। અહીંયા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે। લોકોને ફરીને જવું પડે એવી સ્થિતિ જોવા મળી રહી છે, કેમ કે રસ્તો દેખાતો જ નથી।